તો વડોદરામાં પોસ્ટર વોર અંગે ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં કોંગ્રેસના 2 કાર્યકરો સીસીટીવીમાં દેખાય છે તેવું જે વડોદરા શહેરના પ્રમુખ ભાજપના પ્રમુખ જે વિજય શાહ દ્વારા કહેવામાં આવ્યું છે, જ્યાં ગણતરીના કલાકોમાં જ ઘટના પરથી પડદો ઉચકાયો તેવું વડોદરા શહેર પ્રમુખ વિજય શાહે જણાવ્યું છે। ત્યારે પોસ્ટર અંગે સોસાયટીના લોકોમાં પણ ખબર નથી, જ્યાં કોંગ્રેસ આવી હરકતથી શહેરીજનોને ગેરમાર્ગે દોરે છે, ત્યારે રંજનબેન પટેલ ઘણા બધા વિકાસ કાર્યો કરે છે। વડોદરામાં ઉમેદવાર બદલાશે નહીં તેવું વડોદરા શહેર ડોક્ટર વિજય શાહે જણાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં જે પોસ્ટર વોરનો મામલો, ત્યારે આ અંગે વડોદરા શહેર પ્રમુખ જે વિજય શાહે નિવેદન આપ્યું છે। મહાનગરમાં આજે સવારથી એક ઘટના બની। ઘટના છે તે 2024માં લોકસભાના ચૂંટણીના સંદર્ભમાં છે અને તમારા બધાના ધ્યાનમાં પણ હશે કે જે રીતે સમગ્ર ગુજરાતમાં માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબે 156 સીટ વિધાનસભામાં જીતાડી ત્યારથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ નામશ્રેષ્ઠ। 2024માં લોકસભાના ઇલેક્શનમાં જ્યારે 22 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા ત્યારે તમે એ પણ જોયું હશે કે ગઈકાલે જ અમદાવાદ ખાતેના કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારી કરવાની ન પડી અને આ ફ્રસ્ટ્રેશનનું લેવલ એ આપણને વડોદરામાં પણ દેખાયું। મોડી રાત્રે 2 વ્યક્તિઓએ કારેલીબાગ અને હરણી વિસ્તારમાં બેનર માર્યા। સવારથી પોલીસ વિભાગ એના પર તપાસ કરી રહી હતી અને માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે 4 થી 6 કલાકના ટૂંકા સમયગાળામાં